टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ઇવન ઓટો સેક્ટર છે એ પણ માર્કેટને સારું લીડ કરી રહી છે. આઈસર મોટર્સ જો નિફ્ટીના ટોપ ગેનર્સમાં 3% મજબૂતી, મારુતિ તમે જો અહીંયા પણ 2.5% અહીંયાથી મજબૂતી જોવા મળી છે. હીરો મોટોકોર્પ તમે જો અહીંયા પણ સતત તેજી જોવા મળી રહી છે, 5,000 ઉપર સ્ટોક ટકી રહ્યો છે, 0.5% મજબૂતી છે. બોસ તમે નજર કરો અહીંયા પણ 1% મજબૂતી, અને અશોક લેલેન્ડમાં પણ આજે સારી ખરીદારી જોવા મળી છે. વેચવાલે નો ડાઉટ હતું, પરંતુ મધ્યસન સુમી છે, MRF છે, ભારત ફોર્સ છે, મહિન્દ્રા કે જેમાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. સર એક વખત ઓટો સેક્ટરનો રિવ્યૂ લઈ લઈએ, અને ખાસ કરીને મારે મારુતિની તો વાત કરવી છે, કારણ કે આજે સ્ટોકમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. અને આપણે ગુજરાતમાં પણ મોદી સાહેબ આવ્યા છે, તેમણે જે એમનો જે EV પ્લાન્ટ છે એમને પણ અહીંથી ઝંડી બતાવી, અને સ્ટોકમાં આ બાજુ જોઈએ તો આપણને નવા રેકોર્ડ હાઈની ઝંડી જોવા મળી છે. બીજી વસ્તુ એક ઓલા ઇલેક્ટ્રિક પણ મારે વાત કરવી છે ટુ વ્હીલર સેગમેન્ટ, પરંતુ અહીંયા પણ EV સાથે જોડાયેલું છે. અહીંયા પણ સર સમાચાર હતા કે એમને અહીંયાથી જે ટોટલ PLI સર્ટિફિકેશન માટે અહીંથી સર્ટિફિકેશન મળ્યું કે જેન 3 સ્કૂટર પોર્ટફોલિયો માટે, અને હવે આ જે સર્ટિફિકેશન મળ્યું એનાથી એમને અહીંયાથી એલિજિબલ થશે ઇન્સેન્ટિવ માટે 13 થી 18% સુધીના 2028 સુધી. સર એક વખત સર ઓલા ઇલેક્ટ્રિક, કારણ કે ત્યાં પણ જોઈએ તો થોડું રિવર્સલ સાઇન જોવા મળી રહી છે, તો હવે સર તો જે થોડીક હેલ્ધી સાઇન જોવા મળી રહી છે તેનાથી સર નવું એડિશન કરવું જોઈએ કે નહીં પોર્ટફોલિયોમાં, પહેલો ક્વેશ્ચન. બીજી વસ્તુ, મારુતિમાં નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે, હજુ પણ લાગે છે મજબૂતી જોવા મળે સર? સૌપ્રથમ તો ઓટો ઇન્ડસ્ટ્રીની જ્યારે એક જનરલ વાત કરી લઈએ આપણે, ઓટો ઇન્ડસ્ટ્રીમાં દેર ઇઝ ઓલ પોસિબિલિટી કે જે 28%ની GST છે એ 18% થાય એવું પૂરેપૂરી શક્યતા છે. અને EVમાં તો આઈ થિંક 5% GST છે, એટલે એમાં કંઈ ઝીરો થાય એવી શક્યતા નથી. પરંતુ ડેફિનેટલી જે કોમ્બિનેશન IC એન્જિન છે એના માટે જરૂરથી એક પોઝિટિવ ન્યૂઝ ગણી શકાય. પર્ટિક્યુલરલી જ્યારે આપણે આ ચર્ચા કરતા હતા કે ટેરિફની કેટલી ઇમ્પેક્ટ આવશે, પણ ટુ વ્હીલર સેગમેન્ટ યોમિક જરૂરથી સારું લાગી રહ્યું છે. TVS મોટર મને બેટર લાગી રહ્યો છે. એટલે આજે તમે જોશો તો આ બધા જ કંપનીઓમાં જે આપણને એક અપવર્ડ મુવમેન્ટ જોવાય છે, ઇવન ઓટો ઇન્ડસ્ટ્રીમાં પણ આપણને બેટર દેખાઈ રહ્યું છે. દેટ ઇઝ બિકોઝ ઓફ ધી રેશનલાઇઝેશન ઓફ ડ્યુટી. આપણી પ્રોડક્ટ ઇન્ટરનેશનલ લેવલે કોમ્પિટિટિવ બને એના માટેના પૂરેપૂરા પ્રયત્ન થયા છે, અને એ જો કોસ્ટ ઓફ પ્રોડક્શન વધશે તો આપણી કોમ્પિટિટિવનેસ વધશે. એ જે પ્રયત્ન મેં શરૂઆતમાં પ્રિએમ્બલમાં કહ્યું હતું એ આપણે રિફ્લેક્ટ થઈ રહ્યું છે. એઝ ફાર એઝ મારુતિ ઇઝ કન્સર્ન, મારુતિ માટે હું ઓલવેઝ બુલિશ રહ્યો છું. કારણ એક જ છે, કંપની ઝીરો ડેટ છે, અને આજના તો સ્પેસિફિકલી જ્યારે ગ્રાન્ડ વિટારા એમને EV લોન્ચ કરી છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પણ આમાં ત્યાં હતા, હાજર હતા અને કરી છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ જે હાઇબ્રિડ માટેના જે પાર્ટ્સ છે એ પણ મેન્યુફેક્ચરિંગ આ પાર્ટ્સમાં થવાના છે. થર્ડલી 70,000 crores ઇન્વેસ્ટમેન્ટ ઓવર અ પીરિયડ ઓફ 4 to 5 years કરવાના છે, અને 100 દેશમાં આ વ્હીકલ એક્સપોર્ટ કરવાના છે. તો મારુતિ માટે તો ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ થઈ જશે, કારણ કે EV વિટારા વિલ ડેફિનેટલી વેલ એક્સેપ્ટેડ ઇન ધ માર્કેટ. એટલે એવરી ડિક્લાઇન મારુતિ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. આજે ડેફિનેટલી લાઈફ ટાઈમ હાઈ ચાલી રહ્યો છે, પણ એમના ફંડામેન્ટલ ઘણા સારા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. સો વ્યૂ ઇઝ એબ્સોલ્યુટલી પોઝિટિવ. એઝ ફાર એઝ ઓલા ઇલેક્ટ્રિક ઇઝ કન્સર્ન, યોમિક આ એક સેગમેન્ટ એવું છે કે આપણે જોતા આવ્યા છીએ કે બહુ જ કોમ્પિટિટિવ છે, અને ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સના સેગમેન્ટમાં કોમ્પિટિશન ખૂબ વધારે છે. પર્ટિક્યુલરલી ઓલા જ્યારથી આપણે પબ્લિક ઇશ્યુ આવ્યો ત્યારથી મેં એ વખતે ડેફિનેટલી નેગેટિવ વ્યૂ આપેલો હતો, અને આપણે સારો પ્રાઇસમાં ઇરોઝન પણ જોવા મળ્યું. આજની વાત કરીએ તો જે PLI માટેના સમાચાર છે એ કંપની માટે ઘણા પોઝિટિવ છે. અને મારા ખ્યાલથી જો હું ના ભૂલતો હોઉં તો ઓલા માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવે છે એવું નથી, બેટરીના જે સ્ટ્રેપ અને એ બધામાં પણ કંપની બહાર આવી રહી છે. તો મને એમ લાગે છે કે લોંગ ટર્મ વ્યૂ, આ શોર્ટ ટર્મ માટે નહીં, લોંગ ટર્મ વ્યૂ થોડો ઘટાડો આવે ત્યારે જરૂરથી લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, પણ એટલીસ્ટ આપનો વ્યૂ 1 વર્ષ રાખવો જોઈએ. લોંગ બેક આ જ રીતે મેં જે ઝોમેટો છે એ રેકમેન્ડ કરેલું હતું, અને એ પછી જ્યારે કંપની પ્રોફિટેબિલિટીમાં આવી ત્યારે આપણે એક સારો સ્પોટ જોવા મળ્યો હતો. અત્યારે કંપની ખાસ જે આપણી ઓલા છે ઇટ ઇઝ મેકિંગ લોસ, પણ જે પ્રમાણે મેનેજમેન્ટની કોમેન્ટ્રી છે એ પ્રમાણે આવનારા ક્વાર્ટર્સ પછી કંપનીમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ શકે છે. તો લોંગ ટર્મ વ્યૂ તો જરૂરથી આપ ઓલા ઇલેક્ટ્રિક આપના પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો, પણ શોર્ટ ટર્મમાં હજી પણ થોડું સ્ટ્રગલ કરે એવી શક્યતા છે. જી બિલકુલ, તો લોંગ ટર્મ પર્પસ માટે એડ કરી શકો, પરંતુ શોર્ટ ટર્મમાં હજુ પણ અહીંથી ઓલા ઇલેક્ટ્રિક થોડું પ્રોબ્લેમેટિક છે. અને જેમ સરે વાત કરી, મારુતિ વ્યૂ પોઝિટિવ છે, અને સાથે સાથે આપણે વાત કરી ઓટો ઇન્ડસ્ટ્રી.